બાબર ખાતે ભાજપા દ્વારા વેસ્ટેજ પતંગ દોરા એકત્રીકરણ અભિયાન કાર્યક્રમ યોજાયો। બાબર ખાતે મહાસંક્રાંતિનો પર્વ પતંગોત્સવ પૂરો થતા જે વેસ્ટેજ પતંગ દોરા જે પશુ પક્ષી તેમજ માનવ જીવન માટે ઘાતક પુરવાર થાય છે, ત્યારે ભાજપા દ્વારા બાબર શહેર દ્વારા તેના એકત્રીકરણ માટે અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાબર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, જિલ્લા પક્ષી મોરચા પ્રમુખ અમૃતભાઈ પંચાલ, મહામંત્રી હિતેશભાઈ ઠાકર, નગરપાલિકા ઉપપ્રમુખ લીલાજી ઠાકોર, સ્વામી વિવેકાનંદ બોર્ડના શહેર સહસંયોજક ભરતસિંહ ઠાકોર તેમજ સેવાભાવી ભરતભાઈ ઠક્કર, સુરેશભાઈ દરજી, સુનિલભાઈ ગોકલાણી, વાલજીભાઈ માળી અને કારોબારી સભ્યો જોડાયા હતા, જેમાં મોટા પ્રમાણમાં વેસ્ટેજ દોરી એકત્રીકરણ કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો, જે સવારે વાવ સર્કલથી અંબિકા સોસાયટી, ચામુંડા સોસાયટી, હેપી મોલ વગેરે જગ્યાએ દોરી એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 બાબર। તારીખ 14મી જાન્યુઆરીએ આપણે સૌએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। એમાં પણ આપણે ગુજરાતીઓએ તો ખૂબ જ ઉત્સાહથી પતંગોત્સવ ઉજવ્યો અને એના બીજા દિવસે બાબરને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે જગ્યાએ જે ઠેર ઠેર દોરાઓ અને પતંગો જે વેસ્ટેજ પડ્યા હતા એ વીણી અને સફાઈ અભિયાન ઉપાડ્યું હતું, જેના થકી કોઈ પશુ પક્ષી જીવજંતુ કે કોઈ મનુષ્યને કે રાહદારીઓને કોઈ નડતરરૂપ થતી વસ્તુ કોઈ અમને નુકસાન ના પહોંચાડે એટલા માટે સૌએ ઉત્સાહભેર આજે સફાઈ અભિયાન કર્યું અને સૌએ ભાગ લીધો સારી રીતે।